સોલેન જી, તમારું નામ ને પરિચય? મારું નામ સંજયગીરી વિખાગીરી ગોસ્વામી. હું ગુજરાત પોલીસમાં એસપી સર શ્રી બનાસકાંઠા એસપી સરના ડ્રાઈવરમાં છું અને મારી 18 વર્ષની પોલીસ ખાતામાં નોકરી થઈ ગઈ છે અને હું શિવ યાત્રા ઉપર નીકળ્યો છું. શિવ યાત્રા એટલા માટે છે કે એમાં 12 જ્યોતિર્લિંગ, 4 ધામ, અમરનાથ અને પશુપતિનાથ નેપાળની યાત્રા છે. એના અંદર મેં મારી 18 વર્ષની નોકરી થઈ ગઈ છે, 42 વર્ષની ઉંમર થઈ ગઈ. એટલે 18 વર્ષની નોકરીમાં મેં મારી રજાઓ જમા રાખી હતી. એ 9 મહિનાની મેં રજા લીધી છે, 3 મહિનાની મેડિકલ આપી છે, એમ કરીને 1 વર્ષની રજા લીધી છે. એમાં 16,000 કિલોમીટર ટોટલ કવર કરવાના હતા. એમાંથી 13,700 કિલોમીટર પતાવી અને આજે હું ડાકોરજીના દર્શન કરી અને આજે નડિયાદમાં આવ્યો છું, કાલે ડાકોરજીના દર્શન કરીને. અને મારો યાત્રાનો ઉદ્દેશ્ય એ છે કે અત્યારના યુગમાં જે બીમારીઓ આવે છે, નાની વયમાં હાર્ટ એટેક આવે છે, બીપીના થાય છે, કેન્સરના પ્રોબ્લેમ થાય છે, એ કારણથી બેઠાડું જીવન માણસનું થઈ ગયું છે. માણસ વ્યાયામ કરતા નથી, સાયકલ ચલાવતા નથી. એટલે મારો ઉદ્દેશ્ય એ છે યુવાનોને મેસેજ આપવાનો કે તમે પોતાના રોજિંદા કામમાં નાનું મોટું ડિસ્ટન્સ હોય તો એમાં સાયકલ ચલાવો, તો સાયકલ ચલાવવાનો સ્વસ્થ રહો. બીજું કે એટમોસ્ફિયર પણ આપણું ચેન્જ થાય છે તો ગ્લોબલ વોર્મિંગના કારણે, તો એના માટે પણ આપણા ઘરના આજુબાજુ ખેતરમાં, જંગલમાં ક્યાંય પણ થોડાક પેડ વાવો કે જેના કારણથી એટમોસ્ફિયર ગ્લોબલ વોર્મિંગની અસર ઓછી થાય અને એટમોસ્ફિયર સારું સચવાઈ રહે. એ આશયથી હું નીકળ્યો છું. પ્રેરણા તમને કોને આપી? પ્રેરણા અમારા એસપી સર શ્રી બનાસકાંઠા એસપી સર અક્ષયરાજ મકવાણા સાહેબના હું ડ્રાઈવરમાં છું, એટલે એમના માર્ગદર્શન હેઠળ અને હું શિવજીનો ભક્ત છું તો ભગવાન મહાદેવ ભોળેનાથની કૃપા અને એમના ભગવાનની પણ થોડી મારા ઉપર કૃપાથી હું નીકળ્યો છું. તમને આ સાયકલ પ્રવાસે તમે નીકળ્યા છો, કેટલું વજન હોય છે સાયકલમાં અને તમે દિવસમાં કેટલા કિમી આપો છો? મારું સાયકલનું વજન અને મારા સામાન છે, હું એકલો છું એટલે સામાન બધો સાથે લઈને નીકળ્યો છું, તો મારા સાથે 35 થી 40 કિલો જેટલો વેઇટ છે. સાયકલનો વેઇટ અલગથી છે. મારો પોતાનો 71 વેઇટ હતો. હું 23 મે 2024ના નીકળ્યો હતો પાલનપુરથી. તો અમરનાથ, ઉત્તરાખંડના 4 ધામ, નેપાળ પશુપતિનાથ અને ભારતના 10 જ્યોતિર્લિંગની યાત્રા કરી અને અહીંયા આવ્યો. ત્યાં સુધીમાં આજે 195 દિવસ થયા મારા યાત્રાના. તો મારો 71 કિલો 71 વેઇટ હતો, એની જગ્યાએ અત્યારે મારો 58 વેઇટ થઈ ગયો. પણ જે મારી શરીરની એનર્જી છે એ જ્યારે હું નીકળ્યો એનાથી ડબલ થઈ ગઈ છે. વેઇટ ડાઉન થયો પણ મારા અંદર જે એનર્જી છે એ વધી ગઈ અને હું અત્યારે ઓછામાં ઓછું મિનિમમ 100 કિલોમીટર તો જઉં જ છું. એના પછી એનાથી વધારે જાઉં પણ ઓછું નહીં, એટલે 140-50 કિલોમીટર પણ મારું દિવસનું રનિંગ થઈ જાય છે. અત્યારે કેટલા કિલોમીટર? મેં 13,700 કિલોમીટરની યાત્રા કરી લીધી. હવે મારી યાત્રા 1700 કિલોમીટર જેટલી બાકી છે. એમાં સારંગપુર, જુનાગઢ, સોમનાથ, દ્વારકા અને પછી ત્યાંથી અમદાવાદ થઈને અંબાજી યાત્રા મારી જશે અને પાલનપુર પૂર્ણ થશે મારી યાત્રા.